ગુજરાત બાર કાઉન્સિલમાં વિજય થનાર નિમિષા ધોત્રે અને સિવિલ જજ પાસ કરનાર વકીલોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું છે. શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે જ્યારે આ તમામ પાસ થયા હોય, જે જજ સિવિલ જજ તરીકે એક્ઝામ પાસ કર્યા હોય તેવા વકીલોનું સન્માન કરવામાં આવ્યું છે અને અનેક સિનિયર વકીલો પણ ઉપસ્થિત રહ્યા છે. શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે જ્ઞાન ભવન હોલમાં બરોડા બાર એસોસિએશનના સહયોગથી બાર કાઉન્સિલમાં વિજય મેળવનાર નિમિષા ધોત્રે અને સિવિલ જજ પાસ થનાર વકીલોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ખાસ ઉપસ્થિતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ CM પવાર સાહેબ તેમજ બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ તથા બરોડા બારના જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર અને બારના ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા તેમજ ગુજરાત બાર કાઉન્સિલના હાલના વિજેતા બનેલ નિમિષા બેન ધોત્રે તથા બરોડા એસોસિએશન લાઇબ્રેરી સેક્રેટરી જય ઓઝા તથા બરોડા બાર એસોસિએશનના તમામ સભ્યોની હાજરીમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ જજ CM પવાર સાહેબની હાજરીમાં તમામ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું છે. સંદર્ભમાં મીડિયા સમક્ષ ગુજરાત બાર કાઉન્સિલના વિજેતા નિમિષા ધોત્રે પ્રતિક્રિયા આપી છે. વડોદરા બાર એસોસિએશન હું આપણા શબ્દ બોલું છું, કારણ કે હું ગણું છું કે વડોદરા બાર મારો છે. આપણા બારના સર્વે સભ્યો અને આપણા બારમાં અહીંયા અત્રે ઉપસ્થિત સર્વે વકીલશ્રીઓને સૌથી પ્રથમ હું નમન કરું છું અને હું આપનો આભાર માનું છું કે મને આ પ્રસંગે આપ સૌએ મને બોલાવ્યો, તે બદલ હું આપનો આભાર માનું છું. હવે સૌપ્રથમ તો હું એક પહેલી વાત રિમેમ્બર કરીશ કે આજથી આશરે એકાદ વર્ષ પહેલાં કદાચ તમને બધાને યાદ હશે કે અહીંયા છે ને આપણે દીપ પ્રાગટ્યનો પ્રસંગ બન્યો હતો અને નલિનભાઈ પટેલ એ વખતે આપણી વચ્ચે હાજર હતા અને એ વખતે આ જ્યારે JMFCની પરીક્ષાનું બધું નક્કી થયું હતું તારીખ, તો આ બધા જે સ્ટુડન્ટ્સ છે જે પણ આપણા એડવોકેટ્સની ટ્રેનિંગ માટે અને બધું એક ખાસ કાર્યક્રમ માટે મને બોલાવ્યો હતો અને આ જ જગ્યાએ હું બેઠો હતો અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. તેથી હું એ સમયને યાદ કર્યા પછી હવે રિઝલ્ટ આવ્યું એના પછી 5 જજશ્રીઓ નિમાયા છે, મેજિસ્ટ્રેટશ્રીઓ, એટલે હું એમને આ સમય ચોક્કસ યાદ કરીશ ને ત્યારબાદ ભટ્ટ સાહેબ બારના પ્રમુખ બન્યા અને તેમણે પણ બારના એડવોકેટ્સને એન્કરેજ કર્યા, એમના માટે બધું જ પ્રયત્ન કર્યા કે જેના પરિણામે આજે 5 વકીલશ્રીઓ જે છે એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકે પાસ થઈ અને હવે વડોદરાનું નામ આગળ ઝળકાવશે. હવે સૌથી મહત્ત્વનું હું મેજિસ્ટ્રેટશ્રીઓ માટે કહીશ એક બાબત કે સૌથી પ્રથમ એક વાત યાદ રાખવા જેવી છે કે તમે એડવોકેટ હતા અને પછી એક જજ બન્યા છો અને જેમ ધોત્રે મેડમે કીધું એમ કે ખરેખર એડવોકેસીનો હાલ સમય એવો છે કે જેની અંદર ખરેખર બહુ મહેનત કરવી પડે છે. એટલે આપણે આ બાજુ હતા અને આ બાજુ આવ્યા છીએ, તો એ બાબતને જો ધ્યાનમાં રાખીને આપણે ન્યાય નિર્ણય કરીશું તો ક્યારે પણ આપણે કોઈની પાસે સાથે અન્યાય નહીં થાય. અને હું એવું માનું છું કે હંમેશા એક જજ તરીકેની નિમણૂક છે ને એ કદાચ ઈશ્વરની કૃપા હોય છે કે જે તમને આ જગ્યાએ બેસાડે છે. બે જગ્યાએ જ્યારે વ્યક્તિ જાય છે ને ત્યારે નમન કરે છે, એક તો ઈશ્વરના મંદિરમાં ન્યાય મંદિરમાં. એટલે જ્યારે આપણે એ જગ્યા શોભાવતા હોઈએ છીએ ને ત્યારે આપણી સામે નમન કરનાર વ્યક્તિ ભલે પછી ગમે તે હોય એ નમન કરીને જ જાય અને એના મનમાં અન્યાયનો કોઈ ભાવ ન રહે એ જોવાની સૌથી પ્રથમ એક ન્યાયાધીશની જવાબદારી હોય છે, જે ગુજરાત હાઈકોર્ટે આપના શિરે મૂકી છે, જે હું અપેક્ષા રાખું છું કે આપ યોગ્ય રીતે નિભાવશો. આપણા ત્યાં 5 જે મેજિસ્ટ્રેટશ્રીઓ નિમાયા છે એની અંદર સૌપ્રથમ જે પ્રિયાંશ રાઠોડ કરીને જે છે એમનું વડોદરાનું સૌથી ગૌરવની વાત છે વડોદરા માટે કે તે આખા ગુજરાતમાં સૌપ્રથમ નંબરે પાસ થયેલા છે. પ્રસંગે હું બીજી પણ વાત ચોક્કસ કહીશ કે વડોદરાના જ્યારે પણ આપ કોઈ પણ બારમાં મેજિસ્ટ્રેટ તરીકે પછી પ્રમોશન થઈને આગળ પણ જશો ત્યારે ત્યારે દરેક જગ્યાએ પૂછવામાં આવશે કે કયા બારમાંથી આવે છે આ જજશ્રી, તો એવું કહેશે કે વડોદરા બારમાંથી આવે છે. એટલે આપ જ્યાં પણ જશો ને ત્યાં એ વડોદરા બારનું નામ અને વડોદરા બારનું જ્ઞાન જે છે ને તમે પ્રસારિત કરશો એ બાબતને હંમેશા ધ્યાનમાં રાખજો. હવે બીજી એક વાત કહીશ કે આપણા બારની અંદરથી આર્બિટ્રેશન ટ્રેનર તરીકે જે 2 બહેનો નિમાયા છે, આમ તો આપણે ગુજરાત હાઈકોર્ટનો પેલો કાર્યક્રમ થયો હતો એ વખતે આપણે અભિવાદન કર્યું હતું ત્યારે હું તો હમણાં જસ્ટના મેં શેર કર્યું, તો એ પણ આપણા માટે ઘણી ગૌરવની વાત છે કે આપણા બારના જે 2 બહેનશ્રીઓ છે એમને આર્બિટ્રેશનના ટ્રેનિંગ માટે નિમણૂક કરાયા છે અને તેઓ પણ જે આર્બિટ્રેશનનો મેઇન ધ્યેય હોય છે કે મેટર કેન બી સેટલ્ડ આઉટ ઓફ કોર્ટ, અને એ માટે આપ પણ આપણી ભૂમિકા યોગ્ય રીતે નિભાવો હું અપેક્ષા રાખું છું. અને આ 5 જે જજશ્રીઓ જેઓ વડોદરા બારમાંથી નિમણૂક થઈ અને હવે જ્યુડિશિયરીમાં આવી રહ્યા છે તે યોગ્ય ન્યાયની પ્રણાલી પ્રમાણે ન્યાય કરી શકે અને લોકોને ન્યાય આપી શકે તે બદલ હું આપણા પતિ ઈશ્વરને પ્રાર્થના કરું છું અને આપને મને બોલાવ્યા બદલ આપ સર્વનો આભાર. આજ રોજ
વકીલો જે જજીસ બન્યા છે વડોદરા વકીલ મંડળમાંથી તેઓનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો છે. તેમજ 2 ટ્રેની જે સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલી વૈદેહી ત્રિવેદી અને તેજવાની તેઓનો બી સત્કાર સમારંભ વિભા તેજવાની તેઓનો પણ સત્કાર સમારંભ રાખવાની સાથે સાથે હું બીસીજી મેમ્બર તરીકે આખા ગુજરાતમાં 10મા નંબરે તેમજ સમગ્ર મહિલાઓમાં પ્રથમ નંબરે આવી હતી. તે કારણસર અમારા આખી કમિટીએ અમારો સત્કાર સમારંભ રાખેલો અને તે દરમિયાન એડીજે સાહેબ પવાર સાહેબને પણ આમંત્રિત કરવામાં આવેલા અને હું તમામ વકીલોનો સિનિયરો જુનિયરો તેમજ અમારી આખી કમિટી પ્રેસિડેન્ટ સેક્રેટરી તેમજ ચૂંટાયેલા તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આજરોજ આટલો સારો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમના દ્વારા અને તેમની આભારી છું અને મારા ગુજરાતના તમામ વકીલશ્રીઓની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ મને જંગી બહુમતીથી જીતાડી તે માટે મારું આજ રોજ સત્કાર સમારંભ રાખવામાં આવેલ છે.